અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે જિલ્લામાં ભારે નુકસાન થયું છે। જિલ્લામાં 9 ઇંચ જેટલો વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા। તેમણે સાવરકુંડલાના જાંબાળ ગામના અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ ખેતીમાં થયેલા નુકસાની અંગે સર્વે કર્યો હતો। આ સર્વે દરમિયાન તેમની સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા અને સાંસદ ભરત સુતરિયા પણ હાજર રહ્યા હતા। સર્વે પૂર્ણ થયા બાદ મંત્રી કૌશિક વેકરિયા મુખ્યમંત્રીને આ અંગે રિપોર્ટ સોંપશે। જાંબાળ ગામની મુલાકાત બાદ મંત્રી કૌશિક વેકરિયા અને તેમની ટીમ હવે રાજુલા જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જશે। 4 દિવસથી કમોસમી વરસાદનો કહેર ચાલુ છે। રાજ્ય સરકાર માનની ભૂપેન્દ્રભાઈ પટેલ, માનની મુખ્યમંત્રી શ્રી, માનની ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની અગવાઈમાં રાજ્યના મંત્રીઓની ગઈકાલે બેઠક પણ થઈ। જે પ્રકારે આ વરસાદનો કહેર છે, જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે। ખેડૂત આજે લાચાર બન્યો છે, ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનસા એમણે જાહેર કરી છે। રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને 5 જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આજે વિસ્તારની અંદર મોકલ્યા છે। જેના ભાગરૂપે જિલ્લાની અંદર આપણા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ પણ આજે અમરેલી જિલ્લાની અંદર નીકળ્યા છે। જાબાળ, આંબરડી, ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવ્યો છે। હું એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે, એટલે માનની ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈ પણ ઘડીનો વિલંબ કર્યા વગર રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મનસા જાહેર કરી છે। અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, કે જે રીતે ખેડૂત જ્યારે સંકટમાં આવે, જગતનો તાત કિસાન જ્યારે સંકટમાં આવે, ત્યારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર પણ જે મદદ કરી છે એના કરતાં પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે। એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે। ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને 5-6 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર વાઇઝ જવાબદારી સોંપી છે। જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના જાબાળ, આંબરડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ। ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લઈ અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે। અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને અત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે। કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે। અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય, એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે।